હેલો નમસ્કાર સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ અને કોટનના ભાગની માહિતી લઈએ તે પહેલા હજી સુધી જે પણ ખેડૂત મિત્રો એ ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેવું જેથી તમને રોજે રોજ નવી અપડેટ નવી માહિતી તમામ પાકોની આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહે અને ભાગને લાઈક અવશ્ય કરવો બીજા ખેડૂતોને શેર અવશ્ય કરવો। કપાસની અંદર દિવસનો બીજો ભાગ છે આ બનાવવામાં આવ્યો છે। પ્રથમ ભાગની અંદર માહિતી આપેલી છે। જે ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો હોય તો સવારનો ભાગ જોઈ લેવો જેથી તમને વધારે પડતું એમાં સરળતાથી સમજવા મળી શકે। પાછલા 10 દિવસના અમેરિકન તેજીના સરસાઓ સાથેના જે સમાચારો છે એ તેમાં પ્રસિદ્ધ રિપોર્ટના આધારિત કરવામાં આવ્યા છે અને તમામ ડેટા છે કપાસને આધીન તેજી મંદી સાથે જોડાયેલા છે એટલા માટે ખાસ એ ભાગ તમામ ખેડૂત મિત્રોને જોઈ લેવો। કપાસના ઊંચા ભાવની ચર્ચા કરીએ તો સવારમાં ભાગમાં આપણે ભાવની ચર્ચા કરેલી હતી અને ભાગ છે બનાવ્યા બાદ છે આપણને ભાવની એક ચર્ચામાં આપણે સમજીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 1551 સુધીના ઊંચા ભાવની એન્ટ્રીઓ જોવા મળી હતી। તો ખાસ કરીને ઊંચા ભાવ એટલે કે 1550 ના ભાવ છે આપણને અમુક વિસ્તારોમાં એન્ટ્રીઓ એક બબે છે જોવા મળે છે। માર્કેટિંગ યાર્ડોની અંદર અમુક વિસ્તારોમાંથી ગામડેથી પણ 1590 રૂપિયાની કોમેન્ટો આવી રહી છે। તો ખાસ કરીને ભાવ છે તમારા વિસ્તારમાં કેવા ચાલે છે અને અલગ અલગ વિસ્તારોમાં કેવો સુધારો છે 15 20 25 રૂપિયાનો આજે જે સુધારો તમને જોવા મળતો હોય એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો। તમામ ખેડૂતોને અલગ અલગ ખેડૂતોની કોમેન્ટ અલગ અલગ ગામમાંથી આવતી હોય અમુક વિસ્તારોમાંથી તો એ વિસ્તારો વાઇઝ છે તમામ ખેડૂતો જાણી સમજી શકે એ માટે ખાસ કોમેન્ટો કરવી જોઈએ। તો ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ છે સતત આપણે આગલા સપ્તાહ કરતા ઘટેલું આ સપ્તાહમાં જોવા મળશે અને હવેથી લગભગ 1.5 લાખ મણની નીચે છે વેચવાલીનું પ્રમાણ છે જતું જોવા મળશે ગુજરાત રાજ્યભરની અંદર। અને દેશની અંદર જોઈએ તો વેચવાલીનું પ્રમાણ આપણને 2 લાખ ગાંસડી છે પાછલા સપ્તાહોમાં પાછલા દિવસોમાં જોવા મળતું હતું પણ એની અંદર છે ઘટાડો આવીને લગભગ 1.5 લાખ ગાંસડીથી હવેના દિવસોમાં નીચે રહી શકે છે એવું હાલ અમારું અનુમાન હતું અને એ પ્રમાણે આ સપ્તાહમાં આપણને જોવા મળી શકે છે। તો એ તમામ રિપોર્ટની અને તમામ હાજર બજારમાં રૂના ભાવની માહિતી લઈએ પહેલા છે ઘરેલુ કોટન MCX ની બંને કોન્ટ્રાક્ટની સ્થિતિ સમજીએ। ઘરેલુ કોટન MCX માર્ચ વાયદાની ઓપનિંગ સપાટી તમારી સામે રજૂ કરીએ તો વાયદાની અંદર તમે જોઈ શકો છો 59860 રૂપિયાની ઓપનિંગ સપાટી બતાવવામાં આવી હતી। તળિયાની દિવસ દરમિયાન ભાવ છે આપણે 59400 રૂપિયાનો બતાવવામાં આવ્યો છે। વાયદાની અંદર ઊંચા મથાળાની ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 60240 રૂપિયાની સપાટી બતાવવામાં આવી હતી। વાયદાની અંદર ઊંચા મથાળા બાદ છે આપણે આગલા દિવસે એટલે શુક્રવારે વાયદો બંધ થયો 59900 ના ભાવે। વાયદાની હાલની ટ્રેડિંગ રેન્જ છે 60200 રૂપિયાના ભાવે વાયદો આપણને માર્ચ કોન્ટ્રાક્ટની અંદર 300 રૂપિયાનો સુધારો છે આપણે જોવા મળે છે અને વાયદો છે આપણે 0.50% તેજી સાથે અત્યારે હાલ રનિંગ જોવા મળે છે। સવારના ભાગમાં છે 180 રૂપિયાનો ઘટાડો જોવા મળતો હતો અને અત્યારે હાલ સાંજના સેશનમાં આપણને 300 રૂપિયાનો સુધારો થતા 500 રૂપિયાની દિવસ દરમિયાન આપણને રિકવરી જોવા મળી। વાયદાની અંદર જે આપણે રેન્જ જોવા મળે છે સારી એવી મજબૂત સ્થિતિ 60000 ઉપરના ભાવ 60200 રૂપિયાના ભાવે અત્યારે હાલ જોવા મળે છે। વાયદાની અંદર સારું એવું વોલ્યુમ જોવા મળે છે। હવે જોઈએ માર્ચ કોન્ટ્રાક્ટ બાદ છે આપણે મે કોન્ટ્રાક્ટની ચર્ચા કરીએ ઘરેલું તેજી બંને વાયદામાં બનેલી છે 62180 રૂપિયાની ઓપનિંગ સપાટી બતાવવામાં આવી। તળિયાની સપાટી દિવસ દરમિયાન 62180 રૂપિયાની બતાવવામાં આવે છે। વાયદાની અંદર ઊંચા મથાળાની સપાટી પણ આપણને 62180 રૂપિયા ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જની અંદર બતાવવામાં આવે છે અને વાયદાની અંદર ક્લોઝિંગ જે શુક્રવારે વાયદાએ આપ્યું હતું 61840 રૂપિયાના ભાવે અને અત્યારે હાલ રનિંગ છે 62180 રૂપિયાના ભાવે 340 રૂપિયાનો મે વાયદાની અંદર છે આપણે સુધારો જોવા મળે છે 0.55% તેજી સાથે વાયદો છે આપણે ટ્રેડિંગ રેન્જમાં છે સારી એવી રિકવરી કરતો જોવા મળે છે। 62000 ઉપરના ભાવ છે આપણે જોઈએ તો આગલા વાયદાની અંદર 60000 ઉપરના ભાવ અને આ વાયદાની અંદર છે આપણે મે વાયદાની અંદર છે 62180 રૂપિયાના ભાવ સાથે છે બંને વાયદા છે મજબૂત અને આગળ ભવિષ્ય કોટનનું ફ્યુચર બ્રાઇટ કરવા માટે છે આપણને મે વાયદાની અંદર સારા એવા ઊંચા ભાવ જોવા મળે એટલે કે દર્શાવે છે આપણને પાછળ છે ભાવની અંદર હજી પણ આપણે ગ્રોથ જોવા મળવાનો છે એટલે કે કપાસના ભાવ છે આપણે 1600 ઉપર નીકળવા માટેની છે પાછળ જે તૈયારી કરવા માટે વાયદાની ટ્રેડિંગ રેન્જ બનતી આપણે જોવા મળે છે 1600 ઉપર પણ ભાવ છે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે કારણ કે મે કોન્ટ્રાક્ટની અંદર છે સારી એવી તેજી બનેલી છે અને એ પ્રમાણે આપણે ભાવ છે કપાસના કાચા પાછળથી સારા જોવા મળી શકે છે કાચા કપાસની અંદર। તો આ તમામ તેજી છે મિત્રો વિદેશ વાયદાની આધારિત છે ઘરેલુ કોટન MCX માં આપણને જોવા મળી છે અને એ આપણે ચર્ચા આગળ પણ કરી હતી કે વિદેશ વાયદાના જે અસર છે આપણા ઘરેલુ કોટન MCX ની અંદર જોવા મળશે પણ એની અંદર થોડો ટાઈમ લાગી શકે પણ તેજી અવશ્ય જોવા મળશે એવું વારંવાર અહીંયાથી કોમેન્ટોના જવાબમાં અથવા તો ભાગની અંદર વારંવાર કહેવામાં આવતું હતું અને એ અમારો લક્ષ્ય પૂરો થતો જોવા મળે છે અમને અને અમારો લક્ષ્ય સાથે ખેડૂતોની આશા પણ પૂરી થતી જોવા મળે છે। અને આ તમામ ડેટા માહિતી મિત્રો એ માટે તમને આપવામાં આવતી હોય કે તમે વાસ્તવિક બજારને સમજી શકો બજારની અંદર શું ચાલી રહ્યું છે બજારની અંદર દિવસે ને દિવસે નવા બદલાવ આ તમામ રિપોર્ટ તમારી સામે રજૂ કરવામાં આવે તો તમને વધારે પડતો અંદાજ આવી શકે એ માટે અમે જે સોશિયલ મીડિયા અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી ખોટી માહિતી ફેલાવતા અથવા તો ખોટી માહિતી ફેલાવતા જે પરિબળો છે અને જે માધ્યમો છે એના દ્વારા અમે જે સમજ્યું વિચાર્યું અને જાણ્યું તો અમને એવું થયું કે ખેડૂતો છે ખરેખર ખોટા રસ્તે અથવા તો ખોટા ભ્રમમાં ખોટા વહેમમાં જઈ રહ્યા છે। તો આ વહેમમાંથી દૂર કરવામાં ભ્રમમાંથી દૂર કરવામાં શું કરવું જોઈએ તો એનાથી તમામ પાકો ઉપર છે થોડો બેનિફિટ લઈ શકે અને ખોટા ભાવની અંદર અથવા તો ખોટા ભાવના સપના પણ જોવાનું બંધ કરે કારણ કે ખોટા ઊંચા ભાવના સપના જોવા એ પણ નુકસાનકારક ખેડૂતો માટે હંમેશા બનતા હોય છે અને એવી પણ છે આપણે માહિતી આપતા હોઈએ છીએ કે જે ખોટા ભાવ છે અથવા તો ખોટા ભાવ વાટે છે ખેડૂતો પોતાનો માલ સ્ટોકમાં ન રાખે જે 2000 કે
22,500 ના ભાવની જે સરસાઓ જોવા મળતી હતી ગઈ સિઝનમાં, અમે ગઈ સિઝનમાં સર્વે કર્યો ત્યારે 1700 ના ઊંચા ભાવનો સર્વે હતો અમારો, અને 1700 નીચે બજાર મળશે પણ 1700 ઉપર ભાવ છે વધારે પડતા જોવા નહીં મળે. એટલા માટે જ્યારે વેચાણ કરવું ત્યારે 1600 થી 1700 ના વચ્ચે છે ભાવની અંદર વેચાણ કરવું તો 5 વાર છે ઊંચા ભાવ આપણે જોવા મળ્યા. ન 2000 થયા, ન ભાવ છે 2500 થયા, છેલ્લે એન્ડમાં બજાર છે આપણે 1600 થી નીચે ઘટતા 1500 રૂપિયાના તળિયાના ભાવે આવીને ઊભી રહી. ત્યારે છે ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને અમને જ્યારે કહેતા હોય છે કે જે અમને નુકસાન અથવા તો અમને જે ફાયદો ન થયો, તો એ માત્ર ને માત્ર તમારા અથવા તો તમારા ડિસિઝનના ફારફેરના લીધે છે તમને નુકસાન થતું હોય છે. અમે તમને વારંવાર કહેતા હોઈએ કે 1600 થી 1700 ના ભાવમાં વેચાણ ચાલુ રાખો, 50% ના ક્રમે છે વેચાણ કરે રાખો અને વારંવાર છે વેચાણ કરતા રહો, એવી અમે વારંવાર ભલામણ કરતા હતા. છતાં પણ વધારે લોભ અથવા લાલચમાં આવીને ખોટા ભાગોનું ચયન કરવું અથવા તો ખોટા ન્યૂઝનું ચયન કરવું એ વધારે પડતું નુકસાનકારક આપણા માટે બનતું હોય છે. પછી ખેડૂત હોય, વેપારી હોય કે કોઈ પણ લોબીના માણસો હોય છે, શેર માર્કેટની અંદર પણ કામ કરતા હોય છતાં પણ એને નુકસાની થઈ શકે છે. આ માત્ર ડિટેલ તમને આપવામાં આવી. વધારામાં કપાસિયા બજારની ચર્ચા કરીએ તો ભાવ છે આપણને 5-10 રૂપિયા 15 રૂપિયા સુધીનો આપણે સુધારો જોવા મળે છે. સતત 2 દિવસથી આપણે કપાસિયામાં 5-10-15 રૂપિયાનો સુધારો એક મને જોવા મળ્યો છે. અને જોઈએ તો ભાવ છે આપણે 500 રૂપિયાથી લઈને 530 રૂપિયાના આપણને બી ગ્રેડ કપાસિયાના એક મણના જોવા મળે છે. A1 સારી સુપર ક્વોલિટીમાં કપાસિયાની અંદર 530 રૂપિયાથી લઈને 560 રૂપિયા ફરીથી બજાર પહોંચતું આપણને કપાસિયાની અંદર જોવા મળે છે. વારંવાર છે કપાસિયાના ભાવ ઉપર છે આપણે દબાણ જોવા મળતું હતું, પણ હવે લગભગ સુધારાની ચાલ છે, ધીમે ધીમે આપણને કપાસિયા બજારમાં જોવા મળે છે. અને એવી રીતના કપાસિયા ખોળની અંદર પણ 1400 રૂપિયાથી લઈને 1475 રૂપિયા સુધીના 50 કેજી પર બેગમાં સારી બ્રાન્ડ A1 સુપર ક્વોલિટીમાં ભાવ આપણે જોવા મળે છે. નબળી બ્રાન્ડમાં ભાવ છે આપણે 1350 રૂપિયાથી લઈને 1400 રૂપિયાના ભાવ 50 કેજી પર બેગમાં જોવા મળે છે. એટલે કે કપાસિયા બાદ પણ આપણે નજીવો સુધારો છે ખોળમાં પણ આવતો જોવા મળે છે. આ તમામ માર્કેટને કાચા કપાસની અંદર તેજીને વેગ આપનારા પરિબળો છે અને એને વારંવાર સમજવા, જાણવા અને એક્ટિવ રહેવું એના માટે એ આપણા માટે ખૂબ જરૂરી બનતું હોય છે. અને જોઈએ તો દેશમાં છે આપણે 1,98,00,000 ગાંસડી છે તૈયાર થતી જોવા મળે છે. આગામી સમયમાં છે ગાંસડી આપણે 2 કરોડે પહોંચતી જોવા મળે છે. જીનિંગ પ્રેસિંગ કાચા કપાસનું 2 કરોડ ગાંસડીની અંદર કન્વર્ટ થતા છે ભાવની અંદર. અત્યાર સુધીમાં જે સ્ટેબલ આપણે ભાવ જોવા મળ્યા છે, આગામી સમયમાં કાચા કપાસની આવકનું પ્રમાણ ઘટવાથી પણ ભાવની અંદર સુધારો જોવા મળશે, એ પણ એક સત્ય હકીકત છે. બીજા નંબરની વાત આપણે કરીએ તો ગુજરાત શંકર ગાંસડીની અંદર 55,000 રૂપિયાના આજુબાજુ જે તળિયાના ભાવ આપણે જોવા મળતા, ત્યાંથી આપણને 56,000, 57,000, 58,000, 3,000 નો સુધારો છે એક ગાંસડીમાં હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડીની અંદર 29 mm ના ભાવ છે આપણને જોવા મળતા હોય તો એ પ્રમાણે તમે સમજી શકો છો કે 3,000 નો સુધારો છે એ કપાસના ભાવ ઉપર આવતો આપણે જોવા મળી શકે છે. અને ગુજરાત શંકર ગાંસડીને આપણે જે વિદેશ વાયદો કોટન અમેરિકન આઈસ ફ્યુચર્સ વાયદાની સાથે સરખાવીએ તો ત્યાંના ભાવ આપણે સમજીએ તો બંને કોન્ટ્રાક્ટ જે માર્ચ કોન્ટ્રાક્ટ અને મે કોન્ટ્રાક્ટની અંદર જે આપણે 93 સેન્ટથી લઈને 95 સેન્ટના જે ભાવ જોવા મળે છે એ પ્રમાણે હાજર બજારમાં રૂના ભાવની આપણે ગાંસડીના કન્વર્ટ કરીએ આપણે તો ગુજરાત શંકર ગાંસડીના આધીન ભાવ આપણે ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો સેન્ટ આધારિત ભાવ છે આપણે 61,000 થી લઈને 63,000 ના ભાવ છે આપણે અમેરિકન ગાંસડીની અંદર જોવા મળે છે જે બંને કોન્ટ્રાક્ટની અંદર. એવી રીતના ગુજરાત શંકર ગાંસડીના ભાવ છે આપણે 55,000 થી 58,000 પહોંચતા જોવા મળ્યા છે. છતાં પણ અત્યારે હાલ ભારતીય ગાંસડી છે આપણને નીચી અથવા તો ભારતીય ગાંસડીની અંદર ભાવમાં ઘણો બધો કાપ છે, ઘટાડો છે. 5 થી 7,000 ના ફરકે અત્યારે હાલ છે ભારતીય બજાર આપણને ચાલતી જોવા મળે છે. છતાં પણ છે વિદેશ વાયદો છે આપણને વિદેશી જે આંતરરાષ્ટ્રીય બજારો છે મજબૂત તેજીમાં જોવા મળે છે અને ભારતીય બજારો છે આપણને તળિયાના ભાવેથી થોડો સુધારો બાદ છે આપણને અત્યારે હાલ ચાલતી જોવા મળે છે, જે મધ્યસ્થ સ્થિતિમાં ગણી શકીએ આપણે કે જે વધારે પડતી તેજીમાં નહીં એમ વધારે પડતી ઘટાડામાં નહીં. આવી રીતના જોઈએ તો આગામી સમયમાં નિકાસમાં પણ આપણે વધારો જોવા મળી શકે છે અને નિકાસની અંદર વધારો થશે એટલે ભાવની અંદર અવશ્ય કપાસના ભાવમાં છે વધારો જોવા મળશે. એટલા માટે 1500 ઉપર તમામ વિસ્તારોમાં 100% ભાવ રહેશે અને એ પ્રમાણે આપણે આગલા ભાગમાં ચર્ચા કરી હતી, એટલા માટે ખાસ એ નોંધ લેવી. પણ બંને ક્લાઇમેક્સની અંદર આપણે સમજીએ તો જે નિકાસ બાદ છે ભાવની અંદર તેજી આવે એ આપણા માટે વધારે પડતો ખેડૂતો માટે ફાયદાકારક રહેશે અને નિકાસ પહેલા જો તેજી આવી જશે તો નિકાસ ઘટીને જોવા મળશે. એટલા માટે નિકાસ પહેલા દેશમાંથી તમામ જેટલી નિકાસ જોવે એટલી નીચા ભાવે ભલે થઈ જાય પણ એ થઈ જતી હોય તો વધારે ફાયદો ખેડૂતોને આગામી સમયમાં ભાવ ઉપર તેજીનો લાભ મળે, કારણ કે ભારતમાંથી પુરવઠો ગાયબ થઈ જાય. હવે મળશું નવા ટોપિક સાથે સવારના ભાગમાં. ત્યાં સુધી તમામ ખેડૂતોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.